પ્રકાશ પદુકોણ, તમે નામ સાંભળ્યું? બેડમિન્ટનનો ચેમ્પિયન હતો અને અત્યારે કોચ છે. તો એણે બહુ સરસ વાત કરી છે હમણાં એને એક એનો ઇન્ટરવ્યુ આવે એમાં એને બહુ સરસ વાત કરી કે મારી દરેક માતા પિતાને સલાહ છે કે તમારા દીકરાને તમારે કોઈ ખેલાડી બનાવવો છે, રમતવીર બનાવવો છે, બહુ સારી વાત છે, પણ તમે એમ નહીં માની લેતા કે તમારો દીકરો તમે એને કોચિંગ આપશો એટલે એ નેશનલ ટીમમાં આવી જશે કે એ ગોલ્ડ મેડાલિસ્ટ થઈ જશે. લાખો છોકરાઓ આવે ત્યારે એકાદ બે જણા ગોલ્ડ મેડાલિસ્ટ બને છે અને 5-7 જણા નેશનલ ટીમમાં આવે છે. પછી તમે આખી જિંદગી આખી કેરિયર એમાં નાખી દો, તમારા બધા પૈસા એમાં રોકી દો અને એને બીજું કંઈ શીખવાડો જ નહીં તો એ જિંદગીમાં નિષ્ફળ થઈ જશે. આ તો એને વાત કરી, પણ કે એટલો પુરુષાર્થ જોઈએ, એટલી કડક તાલીમ લેવી પડે ત્યારે જઈને તમે એક ટીમમાં આવી શકો. નેશનલ ટીમમાં આવવું અને આવ્યા પછી પણ ત્યાં ટકી રહેવું બહુ અઘરું છે. આપણને એમ લાગે અત્યારે સૌથી વધારેમાં વધારે પૈસા કયા ખેલમાં મળે છે ખબર? ટેનિસ. ફૂટબોલમાં તો મોટી મોટી ટીમ હોય એટલે ક્લબમાં પૈસા છે, ઇન્ડિવિજ્યુઅલ મળે, પણ સૌથી વધારે ઇનામો મળતા હોય તો ટેનિસ. પણ એ ટેનિસ કેટલું અઘરું છે. આપણને દેખાય આમ 140ની સ્પીડે બોલ આવતો હોય અને તમે એને એ જ સ્પીડથી એને મારવો પડે સામે. એની સર્વિસ આવતી હોય, ઘણા તો સર્વિસમાં જ આઉટ થઈ જાય. હવે વિમ્બલ્ડનમાં ચેમ્પિયન થવા માટે કેટલી એની મહેનત હશે. જો એમાં આટલો પુરુષાર્થ હોય તો અહીંયા ચેમ્પિયન થવું હોય. તદેન્દ્રિય જયમ કરતું, આ તો બહુ મોટો પુરુષાર્થ છે. સ્ફાર એટલે મોટો પુરુષાર્થ. નાનો પુરુષાર્થ નહીં ચાલે, થોડું કરીએ તો નહીં ચાલે, આટલી મહેનત નહીં ચાલે. ઊંધા પડવું પડશે, દુનિયાને ભૂલી જવું પડશે, ત્યારે જીતાશે.